હું છું ધારા પટેલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN નેશનલ. બિગ બ્રેકિંગ ન્યૂઝ. અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાંથી સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા સાયબર ક્રાઇમ અને જન આક્રોશના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રહ્મ સમાજ વિશે અત્યંત અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરીને મેસેજ વાયરલ કરવામાં આવતા સમગ્ર પંથકના બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મામલે આજે જાફરાબાદ શહેરના બ્રહ્મ સમાજના સંગઠન દ્વારા સીધા જ પોલીસ મથકે પહોંચીને કડક કાયદાકીય કાર્યવાહી માટે એક વિસ્તૃત લેખિત અરજી પાઠવવામાં આવી છે. બિલકુલ ધારા. પોલીસને આપવામાં આવેલી લેખિત રજૂઆતમાં સમાજના આગેવાનો અને પ્રમુખશ્રી દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે જે પણ અસામાજિક તત્વોએ સમાજની ગરિમાને ઠેસ પહોંચાડતી આવી હીન હરકત કરી છે તેને તાત્કાલિક ધોરણે શોધી કાઢીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ડિજિટલ પ્લેટફોર્મ પર આવી કોમી વૈમનસ્ય ફેલાવતી પ્રવૃત્તિ કરવાની હિંમત ન કરે. આ રજૂઆત દરમિયાન બ્રહ્મ સમાજના તમામ અગ્રણીઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને હાજર રહ્યા હતા અને ન્યાયની માંગ કરી છે. જાફરાબાદથી અમારા સિનિયર રિપોર્ટર બાબુભાઈ વાઢેરના ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે ITN નેશનલ ગુજરાત. જુઓ આ અંગે બ્રહ્મ સમાજના પ્રમુખની સીધી બાઇટ. એટલે અમે આ 4-5 વખત જવા દીધું છે, પણ આ વખતે અમને એમ થયું કે હવે આપણે પોલીસ સ્ટેશનનો ચીંધેલો રાહ આપણે મેળવવો જોઈએ. એટલે અમે સમસ્ત બ્રહ્મ સમાજ આખું અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છીએ. અમે અમારી નકલ અમે PO સાહેબને આપી છે અને આમાં સખત કાર્યવાહી થાય એવી અમે આ પોલીસ સ્ટેશનમાં અને સમસ્ત જાફરાબાદના તમામ કાસ્ટ અમારી સાથે છે. અત્યારે અમે બ્રહ્મ સમાજ આગળ આવ્યા છીએ અને જે કાંઈ આ ઇતર સમાજની અંદર એડમિનની જવાબદારી છે અને જે ભાઈ આ કૃત્ય કર્યું છે એમને આ સજા થવી જોઈએ. ભાઈ જય જય પરશુરામ, જય પરશુરામ, જય પરશુરામ, જય પરશુરામ.